ओम नमः शिवाय ब्राइट स्कूल वलाद गांधीनगर स्टैंडर्ड 9 to 12 grammar subject English grammar. Now we are learning the jumble part means sentence pattern यानी कि वाक्य रचना. મિત્રો આજે આપણે સેન્ટેન્સ પેટર્ન યાની કે વાક્ય રચના રચું જેની અંદર આપણે જમ્બલ પાર્ટ જોવાના છે. જે જમ્બલ પાર્ટ આ રીતે પૂછાય છે મિત્રો 9મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી જે કોમન ગ્રામર પૂછાય છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. જમ્બલ પાર્ટ એટલે વાક્ય રચના. મિત્રો વાક્ય રચના આપણે કોઈ પણ કાળનું વાક્ય હોય છે એ વાક્યના અલગ અલગ ભાગ કરીને આપેલા હોય છે અને આડાઅવળા હોય છે. તેને વ્યવસ્થિત આપણે ગોઠવીને લખવાના હોય છે. 12 સાયન્સમાં આ જ વસ્તુ MCQમાં પૂછાય છે અને 9મા ધોરણની અંદર વાક્ય બનાવવાના પૂછાય છે મિત્રો. બરાબર, પણ ટોપિક આ એક જ છે એટલા માટે દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. એક્સરસાઇઝ 13 આપણે જોઈએ. અરેન્જ ધ જમ્બલ પાર્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે આ જમ્બલ પાર્ટ છે, અલગ અલગ આપેલા ભાગ છે, તેને આપણે જોડીને એક વ્યવસ્થિત એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે મિત્રો. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં તો આની એક સ્ટ્રક્ચર યાની કે રચના થોડી સમજાવી દઉં કે કોઈ પણ વાક્ય હોય તો એમાં સૌથી પહેલાં આપણે કર્તા શોધી લેવાનો. કર્તા પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે, પછી અન્ય શબ્દ આવે. બરાબર, ત્યાર પછી કોઈ પણ વસ્તુથી જોડેલું હોય છે ને. બરાબર, અને મીન્સ કે એન્ડ છે, બટ છે, ધો, ઓલ્ધો છે, કોઈ પણથી જોડેલું હોય છે. અને ત્યાર પછી પાછું બીજું વાક્ય હોય તો કર્તા ક્રિયાપદ કર્મથી ચાલુ થાય. જ્યારે મોટું વાક્ય હોય ત્યારે આ રીતે થતું હોય છે મિત્રો. બરાબર, તો આપણે જોઈએ એક્સરસાઇઝ ફર્સ્ટ. ઇન ધ લેક વિથ ધ મૂન મહાદંત ફોર એ શેક હેન્ડ પુટ હિઝ ટ્રંક. તો આમાં શું આવશે કે સૌથી પહેલાં કયું વાક્ય આવશે? બરાબર, તો સૌથી પહેલાં તો કર્તા આવે. હવે જો એનથી ચાલુ થાય કર્તા ના કહે, વેદથી ચાલુ થાય, ફોરથી ચાલુ થાય, ક્રિયાપદના મૂળરૂપથી ચાલુ થાય, એ તો કર્તા ના આવે. તો કર્તા શું છે? મહાદંત. કોઈ પણ નામ હોય એ કરતા હોય તો મહાદંત. કરતા પછી શું આવે? ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? પુટ. મહાદંત પુટ હિઝ ટ્રંક એટલે મહાદંત તે હાથીનું નામ છે કે જે એની ટ્રંક ઉપરથી ખબર પડે કે સૂંઢ નાખી. સેવા નાખી કઈ જગ્યાએ? તો કે જગ્યા લખવી પડે ને. ઇન ધ લેક. શા માટે? ફોર એ શેક હેન્ડ વિથ ધ મૂન. બરાબર, તો આ રીતે આપેલું હોય તો પેન્સિલથી પહેલાં તમારે 1 2 3 4 કરી નાખવાનું, એટલે કે ઉપર લખી નાખવાનું, એટલે પછી તમે વ્યવસ્થિત ભૂલ વગર લખી શકો. જેમ કે પહેલું જેમ કે મહાદંત આપેલું છે. બરાબર, તો અહીંયા તમે મહાદંત છે એ કર્તા છે, તો કર્તા છે તો ત્યાં તમે 1 નંબર આપી દો મહાદંત. પછી ક્રિયાપદ, આ પુટ ક્રિયાપદવાળું વાક્ય છે, તો મહાદંત પુટ હિઝ ટ્રંક. તો શેમાં નાખેલી છે? તો કે ઇન ધ લેક, એટલે આ 3 નંબર આપી દેવાનો. બરાબર, કેમ કે જ્યારે MCQમાં પણ એ જ રીતે તમે સોલ્વ કરી શકશો. બરાબર, મહાદંત પુટ હિઝ ટ્રંક ઇન ધ લેક. તો શા માટે? તો એ આ ફોર શેક હેન્ડ વિથ ધ મૂન. ખ્યાલ આવ્યો? મહાદંત પુટ હિઝ ટ્રંક ઇન ધ લેક ફોર એ શેક હેન્ડ વિથ ધ મૂન. ખ્યાલ આવી ગયો ને? તો આ રીતે કરતા ક્રિયાપદ કર્મ અને પછી મેં કીધું ને એન્ડ, બટ, ફોર કોઈ પણ પ્રિપોઝિશનથી જોડીએ તો આ ફોર પણ એક જાતનું અહીંયા પ્રિપોઝિશન કહેવાય, એનાથી વાક્ય જોડેલું છે. રાઈટ, હવે આપણે બીજું વાક્ય જોઈએ. એ સ્મોલ છે. યોર પર્સ ડીડ યુ વેર અને ફાઇન. આ તો બહુ સ્મોલ છે મિત્રો, તો તમને ખબર પડી જ જાય કે પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત કાં તો ડીડથી થાય કાં તો વેરથી થાય, પણ વેર અને ડીડ બંને આપેલું છે તો સ્ટાર્ટિંગમાં તો વેર જ આવે. વેર ડીડ યુ ફાઇન્ડ યોર પર્સ. આ તો બહુ ઇઝી છે. વેર પછી ડીડ યુ અને પછી ક્રિયાપદ એટલે કે ફાઇન્ડ અને યોર પર્સ. વેર ડીડ યુ ફાઇન્ડ યોર પર્સ. રાઈટ, તો એ રીતે અહીંયા તમે પેલા વેર એટલે 1 નંબર આપી શકો, પછી ડીડ યુ એટલે 2 નંબર, પછી ફાઇન્ડ એટલે 3 નંબર અને યોર પર્સ એટલે 4 નંબર. તો વેર ડીડ યુ ફાઇન્ડ યોર પર્સ. રાઈટ, હવે આપણે આગળ જોઈએ. ઇઝ ક્રાઇંગ ઓફ ધ બોય ધ નેમ ડુ યુ હુ નો. બરાબર, આ પણ પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ડુ, ડઝ, ડીડથી જ થતી હોય છે, અથવા તો વોટ, વેરથી થતી હોય. તો WH શબ્દ તો છે જ નહીં, તો પછી આમાં ડુથી થાય. અને આમ પણ ખબર પડે કે વાક્યની શરૂઆત હંમેશા કેપિટલ અક્ષરથી થાય. તો કેપિટલ અક્ષર કયો છે? ડુ છે. તો ડુ યુ. ડુ યુ. ડુ યુ પછી શું આવે? કર્તા આવે હંમેશા. તો ડુ યુ પછી કર્તા આવે.
ડુ યુ પછી અમુકમાં યુ કરતા આવી જ ગયો, ડુ પછી યુ કરતા ઓલરેડી આવી ગયો, પછી ક્રિયાપદ આવે. ડુ પછી કરતા એટલે કરતા યુ છે, કરતા પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ કયું છે? નો. તો ડુ યુ નો એટલે તમે જાણો છો. તો ડુ યુ નો ધ નેમ ઓફ ધી બોય હુ ઇઝ ક્રાઇંગ? ખ્યાલ આવી ગયો? હુથી જોડી લો. ડુ યુ નો ધ નેમ ઓફ ધ બોય હુ ઇઝ ક્રાઇંગ? એ રીતે વાક્ય બનશે મિત્રો. પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે આપણે કન્જેક્શનમાં પણ હુ, વેર આ બધું જોયેલું. તો ડુ પહેલો નંબર આપશું, પછી ડુ યુ, પછી નો અને નો ને બીજો નંબર. ડુ યુ નો ધ નેમ એટલે ત્રીજો નંબર. ડુ યુ નો ધ નેમ કોનું નામ? તો કે ઓફ ધ બોય એટલે ઓફ ધ બોય. પછી 5 નંબર હુ ઇઝ ક્રાઇંગ. ખ્યાલ આવી ગયો? ડુ યુ નો ધ નેમ ઓફ ધ બોય હુ ઇઝ ક્રાઇંગ. આગળ છે, આ તો બહુ ઇઝી છે, બરાબર છે. આને પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ વાક્ય મેથી ચાલુ થાય છે, કેમ કે કાં તો કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડથી પ્રશ્નાર્થ વાક્ય ચાલુ થાય, અથવા તો ડબલ્યુએચથી. આમાં ડબલ્યુએચ તો છે જ નહીં, તો મેથી જ થશે. મે આઈ યુઝ યોર પેન પ્લીઝ, એ રીતે થશે ને, કેમ કે મે આઈ આપેલું છે, ત્યાર પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ કયું છે? યુઝ. તો મે આઈ યુઝ શું? તો કે પેન એટલે યોર પેન અને પ્લીઝ. અહીંયા તમે 1 નંબર આપી શકો, મે આઈ, પછી યુઝ એટલે 2 નંબર, મે આઈ યુઝ શું વાપરવાનું વચ્ચે? પેન. તો યોર પેન પ્લીઝ. ખ્યાલ? મે આઈ યુઝ યોર પેન પ્લીઝ. આને આપણે 3 નંબર આપીએ છીએ, ખાસ સમજી લેજો મિત્રો. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ મિત્રો, બરાબર. પછી ઓપોનન્ટ ઇન બિલીફ, આનંદ એટ ધ બોર્ડ લુકડ, બરાબર. તો આ રીતે અહીંયા આપેલું છે, બરાબર. તો સૌથી પહેલાં તો મેં કીધું એમ કે કર્તા શોધવું પડે. તો આ વાક્યમાં કર્તા કયું છે? આનંદ, બરાબર. આનંદ. હવે આનંદ પછી એપોસ્ટ્રોફી એચ છે એટલે સીધું ક્રિયાપદ ના આવે. જનરલી કરતા પછી ક્રિયાપદ આવે, પણ કરતા પછી એપોસ્ટ્રોફી એસ આપેલો હોય તો ક્રિયાપદ ન આવે. આનંદ અપોનન્ટ, આનંદ અપોનન્ટ પછી ક્રિયાપદ આવે. લુકડ, લુકડ ઇન ડિસબિલીફ એટ ધ બોર્ડ, બરાબર. પેલા આનંદ આવશે, આનંદ, આનંદનો પછી અપોનન્ટ, આનંદ અપોનન્ટ, ત્યાર પછી ક્રિયાપદ એટલે લુકડ. ક્યાં જોવે છે? લુકડ ઇન ડિસબિલીફ એટ ધ બોર્ડ. લુકડ પછી એટ આવે, તો લુકડ એટ ધ બોર્ડ, એટ ધ બોર્ડ ઇન ડિસબિલીફ. તો આ રીતે આખું વાક્ય બનશે. તમને ખ્યાલ આવી જશે કે આનંદ અપોનન્ટ લુકડ એટ ધી બોર્ડ ઇન ડિસબિલીફ, બરાબર. કેમ કે આનંદ પછી અપોનન્ટ આવશે, ત્યાર પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ એટલે લુકડ આવે. જોવે છે, ક્યાં જોવે છે? તો કે બોર્ડ તરફ, એટલે એટ ધ બોર્ડ આવે છે, અને પછી છેલ્લે ઇન ડિસબિલીફ. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. નો ટાઈમ લિમિટ મિસ્ટર વિલિયમ્સ ટુ ફિક્સ એઝ એગ્રીડ ફોર ધ એક્સપેરિમેન્ટ. સૌથી પહેલાં તો આપણે શું જવું પડે? કર્તા શોધવું પડે, પછી ક્રિયાપદ, પછી કર્મ, એ રીતે વાક્ય બને છે મિત્રો. કર્તા શું છે? મિસ્ટર વિલિયમ્સ. તો મિસ્ટર વિલિયમ્સ, આ એપોસ્ટ્રોફી તો દેવું આખું નામ છે, પાછું યાદ રાખજો. મિસ્ટર વિલિયમ્સ, ત્યાર પછી ક્રિયાપદ શું છે? મિસ્ટર વિલિયમ્સ. ક્રિયાપદ એઝ એગ્રીડ થાય ને, તો મિસ્ટર વિલિયમ્સ એઝ એગ્રીડ એટલે સંમતિ આપેલી. શું સંમતિ આપેલી છે? એઝ એગ્રીડ નો ટાઈમ લિમિટ ટુ ફિક્સ ફોર ધ એક્સપેરિમેન્ટ. મિસ્ટર વિલિયમ્સ એઝ એગ્રીડ ટુ ફિક્સ નો ટાઈમ લિમિટ ફોર ધ એક્સપેરિમેન્ટ. આ રીતે આખું વાક્ય બનશે. એક ક્રિયાપદ પછી બે ક્રિયાપદ આવે એટલે કે ટુ વાળું આવે છે. એટલે મિસ્ટર વિલિયમ્સ ફર્સ્ટ નંબર છે, 11 નથી, પછી યાદ રાખજો. એટલે અહીંયા હું ડાયરેક્ટ તમને સમજાવતો જાઉં છું, સોલ્વ કરાવી એટલે ખ્યાલ આવશે કે મિસ્ટર વિલિયમ્સ પછી ક્રિયાપદ, આ 2 નંબર આવશે ને. હેઝ એગ્રીડ, શું એગ્રી થયું? તો કે ટુ ફિક્સ, શું ફિક્સ? ટુ ફિક્સ નો ટાઈમ લિમિટ, નો ટાઈમ લિમિટ ફોર ધ એક્સપેરિમેન્ટ, બરાબર. મિસ્ટર વિલિયમ્સ has agreed to fix no time limit for the experiment.
તો આ રીતે તમને ખ્યાલ આવે છે મિત્રો. આપણે વધારે નહીં પણ આજે 10 સોલ્વ કરીએ એટલે થોડો ખ્યાલ આવે તમને, બરાબર. વેન ધ ટ્રેન ટાઈમ કેન યુ ફ્રોમ જામનગર ટેલ મી વિલ અરાઈવ, બરાબર. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે જનરલી પ્રશ્નાર્થ વાક્ય ચાલુ થતું હોય તો કેનથી થાય, બરાબર. જેમ કેન યુ ટેલ મી ધ ટાઈમ વેન ધ ટ્રેન ફ્રોમ જામનગર વિલ અરાઈવ. ખ્યાલ આવી ગયો ને. તો આ કેન યુ છે એને પહેલો નંબર આપે ને, પછી કેન યુ, પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ શું છે? ટેલ મી. કેન યુ ટેલ મી, શું કહેવાની વાત છે? ટાઈમ. તો કેન યુ ટેલ મી ધ ટાઈમ. કયો ટાઈમ? વેન ધ ટ્રેન ફ્રોમ જામનગર વિલ અરાઈવ. બહુ મોટું વાક્ય છે. કેન યુ ટેલ મી ધ ટાઈમ વેન ધ ટ્રેન ફ્રોમ જામનગર વિલ અરાઈવ. એ રીતે વાક્ય આખું બનશે મિત્રો, બરાબર છે. આગળ જોઈએ આપણે. આર સ્ટરીલાઇઝ કેન નોટ ગેટ એ બ્લડ ડોનર બીકોઝ ઇન્સ્પેક્ટેડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો ક્રિયાપદથી જ ચાલુ થાય, એટલે કર્તાથી ચાલુ થાય. કર્તા શું છે? એ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ. તો પહેલાં એ બ્લડ ડોનર આવશે, ત્યાર પછી કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ. એ રીતે આવશે. 9th નંબરમાં જોઈ દો. ધ નેમ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ડુ યુ ઓફ ઇન્ડિયા નો ઓફ. તો પ્રશ્નાર્થ છે એટલે ડુથી ચાલુ થાય. ડુ યુ પછી ક્રિયાપદ આવે. ડુ યુ નો ધ નેમ ઓફ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પછી 10 નંબર હવે જોઈએ આપણે. Opshus worked hard and his wife the whole day to page the shoemaker and stitched. તો આમાં જે વાક્ય છે એમાં કર્તા શોધવું પડશે મિત્ર. સૌથી પહેલાં આપણે કર્તા શોધીશું. તો ધ શૂમેકર. ધ શૂમેકર પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ શું છે? વર્કડ છે ને. ધ શૂમેકર વર્કડ હાર્ડ and stitched the whole day of shoes and his wife, right? The shoemaker and his wife worked hard and stitched 2 pairs of shoes the whole day. આ રીતે વાક્ય બનશે, બરાબર. ફરી જોઈ લઈએ. ધ શૂમેકર એન્ડ હિઝ વાઇફ વર્કડ હાર્ડ એન્ડ સ્ટીચડ 2 pairs of shoes the whole day. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. વ્યવસ્થિત લખી લેજો. ઓકે. ઓમ નમઃ શિવાય.